આ તરફ માળિયા હાટીનાના ગડુ અને જૂથળમાં પણ ભાજપનો ભવ્ય વિજય કેસરીયો લહેરાયો છે। ભાજપના મણિબેન વાળા 6854 મતો સાથે વિજેતા બન્યા છે। ભાજપના કાથડભાઈ સિંગમ 5871 મતો મેળવી વિજયી જાહેર થયા છે। જૂથળ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના જમનભાઈ જોરાની શાનદાર જીત થઈ છે। માળિયા હાટીના પંથકમાં કોંગ્રેસ અને આપના ઝૂંપડા સાફ થયા છે। ઉમેદવારોની જીત બાદ સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ। ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હું માનસિંહ રાખાણી તાલુકા પંચાયત સભ્ય હતો રાઠોડા સીટ ઉપરથી અને અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર કાથલભાઈ ગોદરભાઈ સિંધા ઉર્ફે નાનુભાઈ એટલે જંગી બહુમતીથી 313 મતથી જીતાડ્યા। અમારા 15 ગામ અને 4 તાલુકા પંચાયતનો બધાનો ખૂબ ખૂબ આભાર અને 4 તાલુકા પંચાયતમાંથી 3 તાલુકા પંચાયતમાં ભાજપમાં જીતા છીએ, ભાજપ જીત્યું છે ત્યાં અને અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર કે આટલા જંગી બહુમતી જીતાડે એ બદલ અમે કાયમી મતદારોનો આભારી રહેશું। ભારતીય જનતા પાર્ટી દ્વારા માળિયા તાલુકાના જૂથળ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી ત્યારે જ લોકોએ 2 હાથ એને ઊંચા કરીને વધાવી લીધો અને આ જે વિજય છે એ જૂથળ જિલ્લા પંચાયતના તમામ મતદારોનો વિજય છે। હું તો એ બધાનો મારી પર ખૂબ ખૂબ આભાર અને જૂથળ જિલ્લા પંચાયતના કોઈ પણ મતદારને ગમે ત્યારે કામ પડશે ત્યારે હું એમનું કામ કરી આપવા પણ બંધાવું છું।